गुजरात के गांधीनगर जिले के सोजा गांव में भक्ति और एकता का अद्भुत संगम देखने को मिला। श्री वीर वेलुड़ा महाराज और देवी शक्ति मां की असीम कृपा से गांव में अर्ध शताब्दी महोत्सव मनाया गया, जहां हजारों श्रद्धालु एक साथ जुटे। भक्ति, सेवा और प्रेम से ओतप्रोत माहौल नजर आया। सोजा गांव का यह दृश्य किसी उत्सव से कम नहीं था। चारों ओर भक्ति, संगीत, जयघोष और प्रसाद वितरण के दृश्य नजर आए। दूर दूर से आए भक्तों ने दादा के दर्शन किए, महाप्रसाद लिया और परिवारों के साथ इस ऐतिहासिक क्षण का हिस्सा बने। हर चेहरे पर श्रद्धा थी और हर मन में संतोष। गांव के लोगों ने मिलकर इस आयोजन को सफल बनाया। गांव के लोगों ने बताया कि श्री वीर वेलुड़ा दादा के आशीर्वाद से गांव में सद्भाव और एकता की मिसाल कायम हुई है। यहाँ ना तो जात का भेद है, ना धर्म का अंतर। सभी एकजुट होकर हर सेवा में शामिल होते हैं। कोई छोटा बड़ा नहीं, सब एक परिवार की तरह दादा के चरणों में समर्पित हैं। गांव के युवा, बुजुर्ग, महिलाएं सभी ने इस आयोजन में तन मन धन से योगदान दिया। महोत्सव में सबसे अद्भुत दृश्य था दादा के प्रसाद का चमत्कार। हजारों लोगों ने प्रसाद ग्रहण किया, लेकिन प्रसाद की कमी कभी नहीं पड़ी। लोगों का कहना है कि यही है वीर वेलुड़ा दादा का आशीर्वाद। जो भी उनके द्वार आता है खाली हाथ नहीं लौटता। आज चौथा दिन है, तो वेलुड़ा वीर का जो समय है तो उसके बारे में ये भोजन प्रसाद ही बन रही है, तो आप क्या बोलेंगे इसके बारे में? आज वेलुड़ा हर शताब्दी महोत्सव निमित्ते आज वेलुड़ा महाराज हर शताब्दी निमित्ते गाम लोकोए भेगा थईने समूह भोजन પછી વીર વેલુડા મહારાજને જે ગેટ છે એ ગેટનો જીર્ણોદ્ધાર અને વિદ્યા જે સેવા મંડળ ખરું ને એ સેવા મંડળ 50 પૂરો થવાથી એના નિમિત્તે આખા ગામને ભેગા થઈને સંયુક્ત આખું ગામ ભેગું થઈને આજે 6 કરોડ રૂપિયા એકત્રિત કરી 14 દિવસનો આખા ગામનું તથા આજુબાજુના ગામના સર્વ લોકો અહીંયા પધારે છે। એના માટે આ આયોજન કરેલું છે। સર્વ જ્ઞાતિ એકતાના પ્રતીક જેવું તો સર્વ જ્ઞાતિ એક સમાન જો ભોજન લઈ રહ્યા છે, તો એના બારામાં શું કહેશો તમે? આજે હાલ તમે તપાસ કરો તો હાલની સંજોગોમાં જે મંડપની જે જમણવાર ચાલુ છે તે આગળ સર્વ જ્ઞાતિના કોઈ જ્ઞાતિના ભેદભાવ વગર કામ ચાલુ છે અને બધા ભેગા જવા જ છે। હાલે રોજનું સવારે 15,000 માણસ, સાંજે 15,000 માણસ, રોજનું 30,000 માણસ અહીંયા જમે છે। આપ શું કહેશો? તમે આજ વેલુડા વીર મહારાજનો આટલું મોટું સામયું છે, તો શું કહેશો એના બારામાં? અમારે જે સોજા ગામમાં શ્રી વેલુડા મહારાજનો જે અવસર ચાલી રહ્યો છે એમાં રોજે સબ મળીને સબ જ્ઞાતિ હરાર જ્ઞાતિ ભેગી મળીને અમે અવસર કરી રહ્યા છીએ। એ અવસરમાં કોઈ મતભેદ નહીં, દરેક એક મંડપ નીચે અમે જમીએ છીએ અને અમારે સાથ મળી એક ખભો ખભો મિલાવીને બધા સેવા કરે છે અને રોજનું 10 થી 15,000 પબ્લિક એક ટંકણું જમે છે। 2 ટંકણું થઈને રોજના 25,000 માણસનું ભોજન સમારંભ ચાલુ છે। કાંઈ પણ વિઘન આવ્યું આટલા દિવસ થયા પણ કાંઈ? અમારા વેલુડા મહારાજનો જ્યારથી અમે સ્તંભ ચોપે એ સ્તંભને ચોપ્યા પછી અમારે કોઈ જાતનું કોઈને વિઘ્ન નથી આવ્યું અને અમે તો આ સેવા આજથી નહીં વર્ષોથી અમારે દાદાનું જે દર્શન કરી જાય એને કોઈ જાતની તકલીફ પડતી નથી અને આ મોટો અવસર છે। લગભગ 2 લાખ પબ્લિક જમશે પણ કોઈને કોઈ તકલીફ થતી નથી। કોઈ સેવા કરવાવાળાને કે કોઈ પણ મહેનત કરવાવાળા કોઈ પણ કોઈ તકલીફ થતી નથી। એવું પણ સાંભળવા મળ્યું છે કે 10 કિલો સોનાના જ 76 નું કઈક ગામહેણી કરવામાં આવવાની છે, એ કઈ એના બારામાં કઈ કહેશો? હા મને કહેજો બરાબર બધા બરાબર જે અમારા ગામમાં જય ગોગામાં મારા જય બાપુ છે એ બાપુએ વેલુડા મહારાજ માટે 17 બનાવી છે। બરોબર? કેટલા તોલાનું? તોલાનું તો 10 તોલા નહીં, એમને તો 20 તોલાનું બનાવ્યું છે। બરોબર? 17 એમને બનાવ્યું છે અને વેલું પણ 20 તોલાથી પણ વધારે એમની ઈચ્છા છે। 20 તોલાનું 17 બનાવ્યું છે અને એ વેલું વાળો જયારે ગેટ સંપૂર્ણ પેલો થઈ જાય, આ જીર્ણોદ્ધાર ગેટનો છે, ગેટ તોડી નાખી નવો બનાવવાનો છે, એ સંપૂર્ણ તૈયાર થઈ જાય એ દિવસે એમને એવું જાહેરાત કરી છે કે એ દિવસે એમ કે ગામનું આવી રીતે સમૂહ ભોજન એક રાખવાનું છે અને એ 17નો એના ઉપર મહારાજના ઉપર પેલી કરવાનું છે।
એ આ ગામને જ ઉપડી દેવાનું છે સુંદર. આ સોજા ગામમાં આટલી બધી 10,000 દીકરીઓને આપે સન્માન કર્યું એના બારામાં શું કહેશો? સોજા ગામની 10,000 સોજા ગામની દરેક જ્ઞાતિની દરેક નિવાસીઓ અને દરેક પરણિત દીકરીઓને લગભગ 7 થી 8,000 દીકરીઓને દરેકને ગિફ્ટ આપી છે અને દરેક નાની વાળા કરીને 200 રૂપિયાનું કવર અને મોટી જે પરણેલી દીકરીઓને 100 રૂપિયાનું કવર દરેકને આપવામાં આવ્યું છે. કોઈ જ્ઞાતિ